આઈસીસી T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને જેમાં ભારતે પોતાની પહેલી 3 મેચ જીતી લીધી છે. ગઈકાલે જે મેચ હતી એ મેચ હતી ભારત વર્સિસ યુએસએ, જે મિની ઇન્ડિયા જ કહી શકાય. અને એ મેચ ભારતે 7 વિકેટથી જીતી લીધી છે. અને એની સાથે હવે પછીની જે મેચ છે એ ભારત વર્સિસ કેનેડાની છે, જે ફ્લોરિડામાં રમાવાની છે. પણ મુદ્દાની વાત તો એ છે કે ફ્લોરિડામાં જે મુજબનું અત્યારે વાતાવરણ છે અને ત્યાં એવું માનવામાં આવે છે કે 15 તારીખની જે મેચ છે એ પહેલા જબરજસ્ત વાવાઝોડું અને પૂર આવવાની શક્યતા છે. અને જો એવું થયું તો ભારત અને કેનેડા વચ્ચેની મેચ છે એ ધોવાઈ જશે. એટલે ફ્લોરિડામાં જે બધી જ મેચો છે એ નહીં રમાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એ દિવસે 86% પૂર આવે એવી શક્યતાઓ છે, વરસાદ આવે તેવું ત્યાં હવામાન આગાહીકારનું માનવું છે, નિષ્ણાંતોનું કહેવું છે. અને લોકો જેટલા પણ ફેન્સ છે એ આ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની માંગ અત્યારે કરી રહ્યા છે. કારણ કે જે મુજબ ટીમ ઇન્ડિયા અત્યારે રમી રહી છે, સુપર 8માં ભલે ક્વોલિફાય કરી ગયો હોય, પણ જે ઔપચારિક મેચ છે આ રમવી એ જરૂરી છે. અને એમાં જો સારું પરફોર્મ કરે તો જ્યારે સુપર 8માં પોસિબલ છે કે ઓસ્ટ્રેલિયાની સામે મુકાબલો થાય અને ત્યારે ખરેખર એમની જે પરીક્ષા છે એના માટે તૈયાર હોય. તો તમને આ મુદ્દે શું કહેવું છે, કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.